અરે શાક મેં ભીંડાનું બનાવ્યું છે. અરે તારે તો મીત છે ને રોજની રામાયણ હોય છે. મમ્મી દાળ ભાત નહીં બનાવતી, મમ્મી આ નહીં બનાવતી. આ તારી બાયડી આવશે ને પછી ખબર પડશે, એની જોડે બનાવરાવજે, હું જોઈશ. રોજ નખરી કચ 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 કરતો હોય છે, આ શાક નહીં ખાવું, આ નહીં ખાવું. રોજ તારા પપ્પા જે હોય એ શાક ખાઈ લે છે, તને જ બધી વાતે વાંધો હોય. પણ તને તો એકેય શાક નહીં ભાવતા. એવું નહીં કે આ એક નહીં ભાવતું, બધા શાકમાં તારે રામાયણ હોય. રોજ બસ એલા પનીરના જ શાક ભાવે, તો એવા થોડા ખવાય આખો દિવસ. અરે આ તો હું હારી છું એટલે તારી છે ને બધી કચકચ સાંભળી લઉં છું. ઓલા કાકી જેવા હોત ને તો ખબર પડે, બીજીમાં હોત ને તો તને ખબર પડે કેવું કે છે. તું જ્યારે હોય ત્યારે કે કરસ, મમ્મી તું કપડા આમ કરસ ને કપડા હરખા નહીં મૂકતી ને આમ નહીં મૂકતી. આ તારી માં છે ને બધું સાંભળી લે છે, એટલે જાતે કરતો હોય તો ખબર પડે. બધું મને કે કરસ. આ તારી બાયડી આવે ને ત્યારે બધું કરાવજે એટલે ખબર પડે તને. જ્યારે હોય ત્યારે માને બધું કે કરતો હોય છે. કરવું કઈ નહીં, બધું માને કેવું છે. સી ખબર, મારા તો નસીબ જ કેવા કરમ ફૂટેલા તમારે જેવા વસ્તાર મળ્યા. આ તારા બાપાએ બધું સાંભળી લે, સહન કરી લે છે, પણ તને નહીં, બહુ કચકચ છે. લો આવા વસ્તાર તો સી ખબર કોઈનાય નહીં હોય, એવા પાક્યા છે. બધી વસ્તુમાં લપ 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 કરતો હોય. એટલે મિતનો ફોન. હા બોલો સાહેબ, કરો ઓર્ડર. અરે ખાવામાં તો આજે છે ને મેં પંજાબી શાક ને રોટલી બનાવ્યું છે. તું બોલ બોલ કરતો હોય છે ને, સવાર ભીંડાનું નતું ભાવ્યું તે. શું કીધું? બહાર ખાઈને આવવાનું છે એમ? બસ તારે આ જ લપ હોય છે. વહેલા મને ફોન નહીં કરતો ને આવું કંઈક બનાવીને મૂક્યું ને એ દાડે જ બહાર ખાઈને આવવાનું. પછી કે મમ્મી કઈ તું બનાવતી નહીં. પછી બનાવું એટલે પછી કે બહાર ખાઈને આવીશ. સારું, હવે છે ને હું કંઈ બનાવીશ જ નહીં. ભીંડાનું શાક ને લીલવણ શાક જ બનાવીશ. અને પનીર બનીરનું બનાવીશ જ નહીં. હું 5 વાગ્યાની હાંજની મતતી હતી ત્યારે બધું શાક બનાવી રહી છું, તો કે બહાર ખાઈને આવીશ. સારું, કંઈ નહીં, ખાઈ લેજે બહાર. હાલ, આ રોજનું થઈ ગયું છે એને. હાંજે છે ને વહેલા ફોન ના કરે ને પછી કે હું બહાર ખાઈને આવીશ. સી ખબર આ વસ્તારને તો કેમના સીધા કરવા ખબર નહીં પડતી. કંટાળો લેવડાવી દીધો છે.